જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે ને કેસર છે. કેસરને પહેલાં ગરમ દૂધમાં પલાળી દેવાનું કમસે કમ 2 થી 3 મિનિટ. તો શું છે, એનો રંગ સુંદર ઉતરી જાય ને કેસર સુંદર નરમ પડી જાય, એના તારમાંથી કલર બધા નીકળી જાય. હવે આપણે 1 કટોરી ખાંડ લીધી છે. તો આપ જે માપ ફોલો કરતા હોય, કપ લો, કટોરી લો, નાનો કપ લો, મોટો કપ લો, કોઈ બી લો. તો 1 કપ એટલે કપનું માપ કહું તો 1 કપ અહીંયા સાકર લીધી છે અને સાકર ડૂબે એટલું અહીં દૂધ પધરાવવાનું છે. દૂધ આપ કોઈ બી લઈ શકો છો, આપણે જેવી રીતે ચાસણી કરીએ ને એવી રીતે જ. તો કેસરવાળી મિશ્રી છે ને ખરેખર ખૂબ જ સુંદર થાય છે, ખૂબ એકદમ સોફ્ટ થાય છે, પોચી થાય છે. તો અહીંયા હવે ગેસની ફ્લેમ જો ધીમી જ રાખવાની, એ આપની હું પહેલાં જ સજેસ્ટ કરીશ. અને જો અહીં હું ફાળ આવવા માંડ્યું છે. હવે શું કરવાનું છે આપણે, જો આ ઉકળી ગયું દૂધ, ઘટ થઈ ગયું. હવે આપણે જે કેસર અમારે પલાળી રાખ્યા હતા એને ઘૂંટીને કેસરને સરખું અને એને આપણે જે ચાસણી કરી છે એમાં પધરાવી દેવાનું. અને હવે એને ગેસની ફ્લેમને ધીમું રાખીને, અને જો કદાચ આપણે ન ફાવે ને તો ગેસને થોડુંક હજી ઉકળી જાય ને તો ગેસને બંધ કરી દેવાનું. અને ગેસ બંધ કર્યા પછી એને સરખી રીતે ઘૂંટવાનું છે. જો આ ટેક્સચર આવ્યું છે, આ સ્ટેજ ઉપર એટલી ચાસણી થોડીક થાય ને પછી આપણે એને ઘૂંટવાનું છે. જો આવી રીતે એક ચમચો લેવાનું, ફ્લેટ હોય નીચેની સાઈડમાં, એટલે એને સરખું ઘૂંટવું પડે. ઘૂંટીએ ને તો જે આપણે દૂધ પધરાવ્યું છે ને, તો દૂધ કેવું ફોદા ફોદા થઈ જાય, આપણે ગુજરાતીમાં કહીએ ને, આપણે દેશી ભાષામાં ફોદા ફોદા થઈ જાય, એટલે ક્રડલ થઈ જાય, કરડલ જે થઈ જાય ને એવું. તો આવી રીતે જો ઘૂંટીએ ને તો એકદમ સિલ્કી ટેક્સચર આવી જાય, એકદમ સ્મૂધ ટેક્સચર એકદમ એનું આવી જાય. તો આપણે સ્મૂધ છે ને, એ સ્મૂધ ટેક્સચર જ આપણે એનું જોઈએ છે. ફરીથી શું કર્યું, મેં ગેસ બંધ કરી દીધું હતું કારણ કે એને ઘૂંટવાનું હતું. પછી ગેસ ફરીથી ચાલુ કરી દેવાનું અને એને ફરીથી સતત ચલાવતા રહેવાનું છે. એટલે એને તો જેટલું આપણે એને ઘૂંટશું ને એટલી જ એનું ટેક્સચર છે ને એટલું જ એનું સ્મૂથ થઈ જશે. હવે આપણે અહીંયા 1 ચમચી ઘી પધરાવી દઈએ. ગેસને ધીમું જ રાખવાનું, એ આપણે ધ્યાન રાખવાનું છે, નહીં તો શું છે, તરત જ આ નીચેથી બેસવા માંડશે. તો આપ આ મિશ્રી કેવી રીતે સિદ્ધ કરો છો એ મને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવશો. અને જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો, અને આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો અહીંયા આપ જો એનું ટેક્સચર બદલાવા માંડ્યું છે, ફૂલવા માંડ્યું છે. હવે ઠારવાનું કેવી રીતે, આ છે ને એકદમ થોડુંક આપણે દેખાશે કે એનું ફૂલી ગયું છે, એકદમ પતાશા કેવી રીતે આપણે કરીએ એ ટેક્સચર. તો જો આ ટેક્સચર આવી ગયું છે, અને એકદમ જલ્દી નહીં હલાવવાનું, એ ધ્યાન રાખવાનું. હલકે એકદમ ધીમેથી ચલાવવાનું છે. આપણે જો હું કેવી રીતે કરી રહી છું, વિડીયો કટ નથી કરી રહી. તો મિશ્રી એટલે કહું ને તો હજુ ફૂલવા માંડ્યું છે, ફૂલી ગયું છે. હવે ગેસને બંધ કરીને આ સ્ટેજ પર આપણે એને તરત જ ડિશમાં ઠારી દેવાનું છે. આ જો આપ અહીંયા, એટલે થોડીક છે ને કાળજીપૂર્વક કરવાનું. અને ઠારી બી ફટાફટ દેવાનું. પછી ડીશને ટેપ નહીં કરવાનું. ઉપરથી સુગંધી માટે થોડુંક એલચીનો પાવડર પધરાવી દઈએ. જરાક એવું ઠંડુ થાય એટલે આપણે એને ટૂંક કરી દઈએ. તો એકદમ સોફ્ટ છે આ. તો એના છે ને હું ટૂંક કરી લઉં પહેલાં. જો આપ નાની મોટી સાઇઝના ટૂંક કરી શકો છો, હું એકદમ નાના ટૂંક અહીં કરી રહી છું. તો આપણે અહીં જો સુંદર ટૂંક થઈ ગયા છે. એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે આપજો. મેસૂપ જેવું થઈ ગયું. ખરેખર આપને કહું ને તો આપણે જે મિશ્રીનું મેસૂપ કરીએ ને એવું થઈ ગયું છે. તો એનું આપ જે ટેક્સચર છો તો કેટલું સુંદર આવ્યું છે. હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ. તો ખૂબ સરળ અને સુંદર, અને જારી આપજો, કેટલી સુંદર જારી બી આવી છે. હું આપને એક મિશ્રી હમણાં તોડીને બી દેખાડી દઉં કે મિશ્રી કેટલી સોફ્ટ થઈ છે. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રી વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આપને હું નજદીકથી દેખાડી દઉં. તો પવિત્ર 11 પર શ્રી પ્રભુને ખાસ તરીકે ભોગ ધરવામાં આવે કેસરવાળી મિશ્રી, પાયલા ડ્રાયફ્રૂટ્સ આવે છે, એ બધી સામગ્રી શ્રી પ્રભુને ખાસ કરીને આવતી હોય છે. તો આપ બી આ મિશ્રી સિદ્ધ કરશો અને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે.
આપ જો અહીં કેટલું સુંદર એનું ટેક્સચર થયું છે, કેટલી સોફ્ટ થઈ છે, એકદમ સ્મૂથ થઈ ગઈ છે કેસરવાળી મિશ્રી. તો આપણે જો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો, નવી નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આપને કંઈ જો પૂછવું હોય તો આપને કમેન્ટ બોક્સમાં ફરીથી કમેન્ટ કરી શકો છો. જવાબ દેવામાં થોડુંક મોડું થાય છે, પણ રિપ્લાય ચોક્કસથી કરીશ.